નમસ્કાર મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે અને એ છે આપણે કોમ્પ્યુટર રિલેટેડ સબ્જેક્ટ. બરાબર છે. એટલે આપણી જે એક્ઝામ છે, સ્ટાફ નર્સની એક્ઝામ હોય કે આપણી કોઈ પણ બીજી એક્ઝામ્સ હોય છે જેમાં કોમ્પ્યુટર એઝ અ સિલેબસ પાર્ટ છે, તો એની અંદર કોમ્પ્યુટરમાં જે આપણો સિલેબસ હોય છે એમાં સીસીસી લેવલનું, કયા લેવલનું? સીસીસી લેવલના પ્રશ્નો પૂછાય છે. તો આપણે છે ને આજથી શરૂઆત કરીએ છીએ કોમ્પ્યુટરના રિલેટેડ ક્વેશ્ચન્સ આન્સર્સ જે સીસીસી લેવલના છે. એનો ભાગ નંબર 1 આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો જે વિદ્યાર્થી મિત્રોને રેગ્યુલર કોમ્પ્યુટરના સિલેબસના પાર્ટની તૈયારી કરવાની હોય એ લોકોએ ખાસ આપણી ચેનલને રામ એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને બધા જ વિડીયોની નોટિફિકેશન એમને મળી રહે. ત્યારબાદ સ્ટાફ નર્સનો ટેકનિકલ પોર્શન જે છે એના વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે. જુદા જુદા ટોપિક ઉપર વિડીયો રેગ્યુલર પોસ્ટ થતા રહે છે. એના સિવાય અને કોમ્પ્યુટર સિવાય પણ બીજા નોન ટેકનિકલ જીકે રિલેટેડ વિડીયો પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તો જલ્દીથી જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે ને તૈયારીમાં જોડાઈ જવાનું છે. ઠીક છે. હવે આજનો જે આપણો જે સેશન છે એની આપણે જે શરૂઆત કરીએ છીએ એમાં આપણે સીસીસી લેવલના કોમ્પ્યુટર રિલેટેડના પ્રશ્નોનું ડિસ્કશન કરીશું. ઠીક છે. તો શરૂઆત કરીએ અને સૌથી પહેલો પ્રશ્ન જોઈએ આપણે કે વર્ડ છે. વર્ડ એટલે શું? તો એમએસ વર્ડ. આ એક એવી ફાઇલ હોય છે જેની અંદર તમે કોઈ પણ તમારી માહિતી બનાવી શકો છો અને લખાણ લખી શકો છો. તમે કોઈને લેટર લખવા માંગો છો, કોઈ એપ્લિકેશન કરવા જઈ રહ્યા છો, તેનું ડ્રાફ્ટિંગ તમે આ એમએસ વર્ડની અંદર તૈયાર કરી શકો છો. બરાબર, ટાઈપ કરી શકો છો, લખાણ બનાવી શકો છો અને તમે લેટર કરી શકો છો કોઈને. પણ આ જે તમે એની અંદર લખશો વસ્તુઓ, તો એને જ્યારે લખશો એના પછી એના ફન્ટ એટલે કે એના જે અક્ષર છે એને નાના મોટા કરવા, એની સ્ટાઇલ બદલવી, બરાબર, એવું ઘણું બધી વસ્તુઓ એની અંદર અવેલેબલ હોય છે. જેમ કે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે વર્ડ છે ને, વર્ડ એટલે અહીંયા તમને આ વર્ડ, આ જે વિન્ડો દેખાય છે ને, આ એમએસ વર્ડની વિન્ડો છે. આની અંદર ફોર્મેટિંગ ટૂલબાર જે છે એમાં મહત્તમ એટલે કે સૌથી મોટામાં મોટી ફન્ટ સાઇઝ કેટલી હોય છે, એટલે તમે એની અંદર જે આંકડા લખો, જેમ કે હું આ ABC એવું મેં લખ્યું છે, બરાબર, આને હું મોટી સાઇઝ કરીશ તો આ રીતે મોટું થઈ જશે એ, હજી મોટું કરીશ તો આ રીતે મોટું થઈ જશે એ, રાઈટ. તો આપણને એવું કહે છે કે જે વર્ડ ફોર્મેટ છે ને, વર્ડનું ફોર્મેટિંગ, એની અંદર અહીંયા તમે જુઓ, જેવું તમે અહીંયા ક્લિક કરશો ને એટલે તમને જુદી જુદી સાઇઝ પૂછશે. જેમ કે 8 છે, 9 છે, 10 છે, 11, 12, એમ જેમ તમે ક્લિક કરતા જશો ને એમ આ જે ફન્ટ છે ને એની સાઇઝ શું થઈ જાય છે? મોટી થતી જાય છે, રાઈટ. તો તમને એવું પ્રશ્નમાં પૂછ્યું છે કે સૌથી મોટામાં મોટી લાર્જેસ્ટ સાઇઝ કઈ ઉપલબ્ધ છે એમએસ વર્ડમાં? યાદ રાખજો, એમએસ વર્ડની વાત થાય છે. તો અહીંયા જુઓ, સૌથી મોટામાં મોટી સાઇઝ કઈ છે? 72, બરાબર. 48 પછી 72, 72 થી મોટી સાઇઝના ફન્ટ અવેલેબલ નથી. એટલે તમારો જે જવાબ છે ને એ શું આવશે? 72, રાઈટ. એટલે વર્ડમાં સૌથી મોટામાં મોટી ફન્ટ સાઇઝ કેટલી હોય છે? 72 હોય છે. ઓકે. આવો ક્વેશ્ચન નંબર 2 પર. CPU નું પૂરું નામ શું છે? કોમ્પ્યુટર જે છે આપણું હોય છે એની અંદર આપણે કોમ્પ્યુટરના જુદા જુદા ભાગ હોય છે. જેમ કે તમારું કોમ્પ્યુટર છે તો એના ભાગમાં એક તો શું હોય આપણું? એક તો મોનિટર હોય, જેનો ઉપયોગ તમે ડિસ્પ્લે તરીકે કરો છો, જેમાં તમે માહિતી દેખાય છે એને આપણે મોનિટર કહીએ છીએ. કોમ્પ્યુટરની અંદર માહિતીને કોમ્પ્યુટરમાં એન્ટર કરવા માટે તમે કીબોર્ડનો ઉપયોગ કરો છો, તો એક કીબોર્ડ આવે. સાથે સાથે તમે માઉસનો ઉપયોગ કરો છો, બરાબર છે, માઉસ પણ આવે. પરંતુ મિત્રો આ બધા તો ભાગ છે, રાઈટ. પણ આ બધાને એક સાથે આ જેમ આપણા શરીરના ભાગો છે, હાથ, પગ, પણ એ બધાને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? CPU. એ પણ કોમ્પ્યુટરનો એક ભાગ જ છે, પણ મેઇન કોમ્પ્યુટર એટલે CPU, બરાબર છે.
કોમ્પ્યુટર જે છે એની અંદર સીપીયુ એક મહત્વનો મેઇન ભાગ છે અને એ દિમાગ શું છે? કોમ્પ્યુટરનું શું છે? દિમાગ છે. દિમાગ છે એટલે શું છે? બ્રેઇન છે, મગજ છે. અને કોમ્પ્યુટરનું મગજ જ કોણ છે? તમારું સીપીયુ. બરાબર. તો એનું નામ તો છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એટલે એક એવો યુનિટ છે કે જે બધાના સેન્ટરમાં છે અને ત્યાંથી જ માહિતીઓ બધે જાય છે. તમે અહીંયાથી કીબોર્ડથી કોઈ પણ માહિતી નાખો છો, એનું ડેટા પ્રોસેસિંગ થશે પહેલા સીપીયુમાં, ત્યાંથી પછી પ્રોસેસિંગ થઈને તમને મોનિટર પર દેખાય છે. રાઈટ? બરાબર ને? તો એટલા માટે સીપીયુ જે છે એનું નામ તો તમારે યાદ જ રાખવાનું છે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ અને યુનિટ. પ્રોગ્રેસ નથી, શું છે? કંટ્રોલ પણ નથી. સેન્ટ્રલ અને શું છે પછી? પ્રોસેસિંગ યુનિટ. રાઈટ? અહીંયા જુદા જુદા ભાગો બતાવ્યા છે. જુઓ, અહીંયા સીડી રાઇટર છે. અહીંયાથી તમે સીડી અંદર એન્ટર કરી શકો છો. બરાબર? એ સીડીમાં જે કોઈ પણ ડેટા હોય તમે મોનિટરમાં જોઈ શકો છો. આ રાઇટર છે, આ ડ્રાઈવ છે. પછી આ જે છે એ ફ્લોપી ડિસ્ક માટેનું છે. પછી આ જે છે કોમ્પ્યુટરનો પાવર સપ્લાયની તમને અહીંયા સ્વિચ હશે અને લાઇટ પણ દેખાતી હશે, એલઈડી હશે. જો અહીંયા એલઈડી છે. આ રિસ્ટાર્ટ કરવા માટે, આ રિસેટ કરવા માટેનું બટન છે. બરાબર? ઓવરઓલ આ આખું શું છે? સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ઓકે, ક્વેશ્ચન નંબર 3 જોઈએ. મિત્રો, નીચેનામાંથી સાચું ઈમેલ આઈડી કયું છે? હવે જ્યારથી સ્માર્ટફોન આવી ગયા છે ત્યારથી દરેક વ્યક્તિ ઈમેલ આઈડી વિશે જાણતું હોય છે. બરાબર? ઈમેલ દરેક વ્યક્તિને ખ્યાલ છે. હવે તો ઈમેલનું એટલું ઇમ્પોર્ટન્સ રહ્યું નથી, કારણ કે આપણે સંદેશા, માહિતી, વિડીયો, ફોટો, ઓડિયો બધું જ વોટ્સએપ દ્વારા અને અન્ય આવી બીજી જે એપ્લિકેશન્સ જે છે એનો ઉપયોગ કરીને માહિતીનો સંચાર ખૂબ જ સરસ રીતે કરી શકીએ છીએ. પરંતુ મિત્રો, પહેલાના સમયમાં ઈમેલ જે છે ને એ આ બધી માહિતીઓની આપ-લે કરવા માટે ખૂબ મહત્વનું ટૂલ હતું. અત્યારે હાલમાં પ્રોફેશનલ ક્યાંય પણ રિલેશન્સ તમારે રાખવાના હોય, જેમ કે તમે કંઈક જોબમાં એપ્લાય કરો છો. બરાબર? તમે જોબ એપ્લાય કરવા જાઓ છો, તમે તમારી નોકરી જે છે એમાં રજા મૂકો છો અને લીવ મૂકો છો, તો આ બધું ઓફિશિયલ કહેવાય, આ બધી પ્રોફેશનલ કહેવાય. તો આ બધી જગ્યાએ તમારે શું કરવું પડે? ઈમેલ કરવો પડે છે. રાઈટ? તો ઈમેલ હજી પણ છે જ. અને તમારા મોબાઈલમાં જ્યાં સુધી તમે નવો મોબાઈલ લાવો છો ને ત્યાં ઈમેલ આઈડી તમે નહીં નાખો ત્યાં સુધી તમારું પ્લે સ્ટોર સ્ટાર્ટ નથી થતું, ત્યાં સુધી તમારો ફોન જે છે એમાં તમે કોઈ એપ્લિકેશન ચાલુ નહીં કરી શકો. ઠીક છે? તો સૌથી પહેલા શું જોઈએ? ઈમેલ જોઈએ છે અને દરેક વ્યક્તિ ઈમેલ જાણતું જ હશે. હવે ઈમેલ જે છે એનો જ એક ભાગ છે જીમેલ. મતલબ ઓવરઓલ ઈમેલ છે અને જીમેલ છે એ પોતે ઈમેલ છે. બરાબર છે? ટૂંકમાં જીમેલ જે છે ને એ ગૂગલ આપણને જે સર્વિસ પ્રોવાઈડ કરે છે મેલ કરવા માટે, એને કહેવાય છે જીમેલ. પહેલા યાહુ હતું જે સર્ચ એન્જિન, તો યાહુ આપણને જે મેલ કરવા માટેની સર્વિસ પ્રોવાઈડ કરતું હતું એને આપણે yahoo.co.in કહેતા હતા. બરાબર? જો તમે કદાચ યાહુમાં યુઝ કર્યું હશે તો. એની પહેલા ઓર્કુટ હતું. બરાબર? બટ લેટ ઇટ ગો. આપણે તો જોવાનું છે કે સાચું ઈમેલ આઈડી કયું છે. હવે તમને હું એટલા માટે આ બધું સમજાવું છું કે ઈમેલ આઈડીનો જે ફોર્મેટ છે ને એ શું હોય છે. જો, સૌથી પહેલા હું તમને સમજાવું કે આ રીતે હશે. જો, @gmail, જો જીમેલ દ્વારા તમે આઈડી યુઝ કરતા હશો તો તમારું અહીંયા શું લખેલું હશે? gmail.com લખ્યું હશે. બરાબર? જો યાહુ યુઝ કરતા હશો તો @yahoo.co.in. બટ વોટ એવર કંઈ પણ હશે, તમે @ પછી તો આ સર્વિસ પ્રોવાઈડરનું નામ જ લખતા હશો. બરાબર છે? આની આગળ તમે તમારું જે યુઝર નેમ રાખ્યું હશે એ અહીંયા હશે. બરાબર છે? તો આ પાછળનો જે ભાગ છે ને એ જ કમ્પ્લીટ હોવો જોઈએ. આગળ તો યુઝર નેમ છે, આગળ તો બધે સેમ જ છે. જો @ તો ફોર્મેટ શું છે? અહીંયા આવશે યુઝર નેમ પહેલા, યુઝર નેમ, પછી @ અને પછી સર્વિસ પ્રોવાઈડર અને પછી આ તમારું .com, મતલબ હેન્ડલ કોણ છે. બરાબર? તો અહીંયા જોઈએ, દેખો એબીસી જે છે એ યુઝર નેમ છે કોઈ પણનું. અહીંયા પણ એબીસી કોઈનું યુઝર નેમ છે. પહેલા ક્યારેય જીમેલ આવે નહીં ફોર્મેટ પ્રમાણે, તો ખોટું છે. પછી એબીસી પછી @ ને પછી જી પછી @ ને email, રોંગ. એ વખત @ આવી જ ના શકે. બરાબર? તો આ બે ઓપ્શન તો ખોટા થઈ ગયા. હવે અહીંયા પણ @ બે વાર છે તો આ પણ ઓપ્શન રોંગ છે. એક જ ઓપ્શન રાઈટ છે, એટલે કે આ યુઝર નેમ છે, પછી @ કરીને આ તમારું જીમેલ છે. બરાબર?
તો આ શું છે? સાચો આન્સર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. દેખો સીપીયુ જે છે એમાં કેટલા વોલ્ટની જરૂરત પડે છે? તો આ તમારે યાદ રાખવાનું છે. સીપીયુમાં 12 વોલ્ટની જરૂરત પડે છે. ઓકે, આવીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. abc@gmail.com એમાં એબીસી શું છે? જો પહેલા જ મેં તમને સમજાવી દીધું ને કે @ ની આગળ જેટલી વસ્તુ છે આને આપણે કહીએ છીએ યુઝર નેમ, એટલે આપણો આન્સર આ થઈ જશે, છે ને, abc@gmail.com. તો એમાં જે @ ની આગળનો જેટલો પણ પોર્શન હશે, તમે આટલું લાંબુ લખતા હશો તો પણ ઇટ ઇઝ યુઝર નેમ. ઓકે, ચલો પછી શું કહે છે કે abc@gmail.com માં જીમેલ શું છે? મિત્રો મેં તમને પહેલા જ કીધું કે આ જે છે ને જીમેલ મતલબ આ એક સર્વિસ પ્રોવાઈડર છે. એ તમને મેલ કરવાની સર્વિસ આપે છે ગૂગલ, અને તો એ સર્વિસ પ્રોવાઈડર છે. જો અહીંયા yahoo.co.in હોત તો યાહુ પણ શું કહેવાય? સર્વિસ પ્રોવાઈડર કહેવાય. એટલે સર્વિસ મેલની સર્વિસ કોણ આપે છે? જીમેલ. એટલે જીમેલ શું છે? સર્વિસ પ્રોવાઈડર છે. અને આ એબીસી શું છે? યુઝર નેમ છે. ઓકે, ચલો હવે ધારો કે તમારે કોઈ મેલ આવ્યો છે અને એ મેલ તમે શું કરો છો? ડિલીટ કરી દો છો. તો મિત્રો જે મેલ ડિલીટ જ્યારે તમે કરો છો ને તો એ મેલ છે ને એ પરમેનન્ટલી ડિલીટ નથી થતો. બરાબર, આ તમારું કોમ્પ્યુટર છે. હવે કોમ્પ્યુટરમાં તમે એક ફોલ્ડર બનાવ્યું છે. ફોલ્ડરમાં માની લો અહીંયા ફોટા છે બધાના અંદર, ફોલ્ડરની અંદર. આ ફોલ્ડર તમે જ્યારે ડિલીટ કરો છો, સમજી લેજો હું શું કહું છું. આ ફોલ્ડર જ્યારે તમે ડિલીટ કરો છો તો આ ફોલ્ડર જશે ક્યાં? તમારા રિસાયકલ બિનમાં. રિસાયકલ બિન. હવે રિસાયકલ બિન શું છે? તો આ કોમ્પ્યુટરનું ડસ્ટબિન છે. જેમ આપણા ઘરમાં ડસ્ટબિન હોય ને, જે આપણે કચરો નાખીએ, એવી રીતે તમે જે કોઈ પણ વસ્તુઓ તમારી ડ્રાઈવમાંથી ડિલીટ કરો છો બધી ક્યાં જતી રહે છે? રિસાયકલ બિનમાં. એ રીતે કચરો ભેગો થાય છે. બરાબર છે? શા માટે આવું હોય છે? બની શકે ભૂલથી તમે તમારી ઇમ્પોર્ટન્ટ ડેટા ડિલીટ કરી દો તો એ તો ડિલીટ થઈ ગયો, પછી તમને મળે નહીં. તો એટલા માટે એવી ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે કે ભૂલથી તમે જો કોઈ ડેટા ડિલીટ કરી દો છો તો એ રિસાયકલ બિનમાં પડ્યો હોય છે. રિસાયકલ બિનમાંથી તમે ફરીથી પાછો અહીંયા લાવી શકો છો. બરાબર, પરંતુ આ તો શાની વાત છે કે ફોટો હોય, વિડીયો હોય, ઓડિયો હોય એની વાત છે. પણ અહીંયા તો કોની વાત કરે છે? ઈમેલની. બરાબર, તો જ્યારે તમે ઈમેલને મિત્રો ડિલીટ કરો છો ને તો એ જતો રહે છે તમારે ટ્રેશમાં. ક્યાં જાય છે? ટ્રેશમાં. જેવું રિસાયકલ બિન છે આપણા કોમ્પ્યુટરમાં, એવી રીતે ઈમેલમાં ટ્રેશ છે. ટ્રેશમાં તમારો વેસ્ટ ઈમેલ અથવા ડિલીટ કરેલો મેલ તમને જોવા મળશે. એને તમે પાછો રિટ્રાઈવ કરી શકો છો. બરાબર છે? હવે એક બીજી વસ્તુ કહી દઉં કે અહીંયાથી જે મેં ફાઇલો ડિલીટ કરી એ રિસાયકલ બિનમાં એકઠી થાય છે. બરાબર, હવે જો હું આ ફાઇલને શિફ્ટ દબાવું, શિફ્ટ તમારા કીબોર્ડમાંથી હું શિફ્ટને દબાઈ રાખું છું અને એની સાથે સાથે જો ડિલીટ બટન આપું છું તો ડેટા આવી રીતે જો હું ડિલીટ કરીશ તો ડેટા રિસાયકલ બિનમાં જતો નથી, પરંતુ પરમેનન્ટ ડિલીટ થઈ જાય છે. શું થઈ જાય છે? પરમેનન્ટલી ડિલીટ થઈ જશે. પરમેનન્ટ જતો રહેશે, એ પછી પાછો નહીં આવે. બરાબર, તો એને કહેવાય શિફ્ટ ડિલીટ. રાઈટ, તો ખાલી ડિલીટ કરશો તો ડેટા રિસાયકલ બિનમાં જશે. શિફ્ટ ડિલીટ કરશો તો ડેટા પરમેનન્ટલી ડિલીટ થઈ જાય છે. ક્વેશ્ચન શું હતો? ઈમેલમાંથી ડિલીટ કરેલ મેલ ક્યાં જાય છે? ટ્રેશમાં જાય છે. ઓકે, આવો નેક્સ્ટ ક્વેશ્ચન. ઈમેલમાં કમ્પોઝ કરવાથી શું થાય છે? દેખો ખૂબ ઇઝી ક્વેશ્ચન છે. તમારું ઈમેલ તમે ખોલો છો, જીમેલ ખોલો છો કે ઈમેલ ખોલો છો, યાહુ ખોલો છો, એની અંદર તમારે નવો મેલ લખવો છે. શું કરવું છે? નવો મેલ કોઈને લખવો છે. બરાબર, નવો મેલ લખવા માટે શું કરવું પડે? તમારે ડાબી બાજુ તમે જોશો તો ત્યાં કમ્પોઝ ઉપર શું લખ્યું હશે? કમ્પોઝ લખ્યું હશે. એ કમ્પોઝ ઉપર તમે જેવું ક્લિક કરશો એવું તમારી સામે એક વિન્ડો ઓપન થઈ જશે. આ વિન્ડોમાં અહીંયા લખ્યું હશે 2, અહીંયા લખ્યું હશે CC, અહીંયા લખ્યું હશે BCC અને અહીંયા તમારે બધો ડેટા લખવાનો હશે જે તમારે જે મેલ કરવો છે એ. અને અહીંયા નીચે હશે એટેચમેન્ટ. અહીંયાથી તમે ફાઇલ એટલે કે ફોટોજ હોય, વિડીયો હોય, 20 MB થી નીચેની વસ્તુ હોય તો એમાં અટેચ કરી શકો છો. અહીંયા તમારું ડિસ્ક્રિપ્શન લખી શકો છો, માહિતી. મેલમાં તમારે જે માહિતી લખવાની છે તમે લખી શકો છો. તું જે છે ને એ જેને મોકલવાનો છે એનું મેલ આઈડી આવશે.
જે વ્યક્તિને મોકલવાનો છે એનો મેલ આઈડી હશે. હવે સીસી અને બીસીસી શું છે એ હું તમને આગળ સમજાવીશ. ઓકે, પણ અત્યારે હાલ પૂરતું યાદ રાખવું જો કે 2 પછી સીસી આવે, પછી બીસીસી આવે. ઓકે, ચલો. હવે ઈમેલમાં કમ્પોઝ કરવાથી શું થાય? તો કમ્પોઝ કરવાથી નવો મેલ મોકલી શકાય છે. મતલબ કે આ નવું ડ્રાફ્ટિંગ જ કરો છો ને તમે, તો નવો મેલ મોકલી શકાય છે. ચલો, હવે શું કહે છે કે એક ઈમેલ કેટલા લોકોને મોકલી શકાય છે? તો મિત્રો, એક ઈમેલ જે છે ને એ ઘણા બધા અસંખ્ય લોકોને મોકલી શકાય છે. તમે એક સાથે જેટલા પણ ઈમેલ આઈડી નાખી દો છો એ બધા જ લોકોને આ મેલ એક સાથે પહોંચી જાય છે. રાઈટ? તો એક સાથે ઘણા બધાને ઈમેલ તમે મોકલી શકો છો. તમે એક સાથે 100 કંપનીને ઇન્ટરવ્યુ માટે મેલ કરવા માંગો છો તો 100 કંપનીના મેલ આઈડી લખી દો, પછી મેલ કરી દો, તો 100 કંપનીને મેલ પહોંચી જાય છે. ચલો, હવે આવે છે સીસી નો અર્થ. ઈમેલમાં સીસી નો અર્થ શું છે? એને કહેવાય કાર્બન કોપી. મતલબ કે ટુ એટલે એવો વ્યક્તિ કે જેને તમારે મેલ લખવાનો છે. એટલે માની લો કોઈ abc@gmail.com છે, બરાબર? તો આને તમારે મેલ લખવાનો છે, આને તમારે મેલ કરવાનો છે. પરંતુ એક કાર્બન કોપી જેમ આપણે લખતા હોય અને એક આપણી પાસે પણ એક ઝેરોક્સ રાખીએ છીએ, અથવા જૂના જમાનામાં ના લખતા હતા ત્યારે એક કોપી પડી જતી હતી નીચે, વચ્ચે એક કાગળિયું રાખતા હતા ને, એને આપણે કહેતા હતા, મતલબ એક સહી વાળું કાગળિયું રાખતા હતા જેનાથી છાપ પડી જતી હતી નીચેના પેજ પર, એ આપણા માટે પ્રૂફ તરીકે આપણે રાખતા હતા. એવી રીતે જ આ પણ એક કાર્બન કોપી છે, હે ને? કાર્બન પેપર કહેવાતું હતું એને. એ રીતે આ પણ એક કાર્બન કોપી, મતલબ એ જ મેલ, એમાં કોઈ કાર્બન કોપી નથી જવાની, પણ એ જ મેલ બીજા કોઈ વ્યક્તિને પણ તમારે મોકલવો છે તો એને તમે ક્યાં રાખી શકો? સીસી માં રાખી શકો છો. જેમ કે તમે XYZ વ્યક્તિ છે અને એને પણ તમે જણાવવા માંગો છો કે મેં આ મેલ જે છે ને એ ઓલરેડી આ વ્યક્તિને કર્યો છે. જેમ કે આ abc@gmail જે છે આ તમારા પ્રોડક્શન મેનેજર છે અને આ જનરલ મેનેજર છે, રાઈટ? અથવા તમે તમારા નર્સિંગ રિલેટેડ કરો તો આ તમારા હેડ નર્સ છે અને આ તમારા HR છે, બરાબર? તો તમે રજા મૂકો છો તો રજાનો મેલ કરો છો તમારા હેડ નર્સને abc@gmail.com ને. પરંતુ આ માહિતી, મતલબ તમે મેલ કર્યો છે એનું પ્રૂફ તમે તમારા HR ને પણ જણાવવા માંગો છો કે મેં મેલ તો કરી જ દીધો છે. તમે CC માં તમારા આ HR નો પણ મેલ આઈડી નાખી શકો છો, રાઈટ? એટલે એક કોપી બીજા કોઈ વ્યક્તિને પહોંચાડવા માટે પણ શું છે? CC કાર્બન કોપી હોય છે. ઓકે, હવે આગળ જોઈશું આપણે બીસીસી. મિત્રો, હવે અહીંયા હું તમને સમજાવી દઉં છું કે બીસીસી શું હોય છે. આને કહેવાય બ્લાઇન્ડ કાર્બન કોપી. બીસીસી એટલે શું? બ્લાઇન્ડ કાર્બન કોપી. બ્લાઇન્ડ કાર્બન કોપીનો અર્થ એ થાય કે જો જ્યારે તમે 2 માં મેલ લખો છો અને CC માં મેલ આઈડી લખો છો તો જેટલા લોકોને મેલ જશે એ બધાને આમ એ બધા જ લોકો આ ઈમેલ આઈડી જોઈ શકે છે. બધા લોકો આ ઈમેલ આઈડી જે છે ને એ જોઈ શકે છે. પરંતુ તમારી એવી ઈચ્છા છે, તમારા મનની મુરાદ છે કે તમારે આ બધા જે તમારું જે ઈમેલ આઈડી છે, મતલબ તમે જેને મોકલ્યું છે એ બધાના ઈમેલ આઈડી તમારે એ લોકોને નથી દેખાડવા. જેમ કે આની સાથે તમે બીજા 100 જણના ઈમેલ આઈડી લખી દીધા, આ XYZ લખ્યું, આની સાથે બીજા 100 જણના લખ્યા, તો દરેકે દરેક 100 જણને દરેક જણના એકબીજાના ઈમેલ આઈડી દેખાશે. પરંતુ તમારી એવી ઈચ્છા છે કે તમારે નથી દેખાડવા, તો તમે એ બધાના ઈમેલ આઈડી ક્યાં લખી દો? બીસીસી માં લખી દો. એને કહેવાય બ્લાઇન્ડ કાર્બન કોપી. બ્લાઇન્ડ એટલે કોઈ એકબીજાના ઈમેલ આઈડી નહીં જોઈ શકે, મતલબ કે કોઈ વ્યક્તિને ખબર નહીં પડે કે આણે કોને કોને મેલ કર્યા છે, બરાબર? એટલે મેં કીધું ને કે તમે એક કંપનીમાં એકનો એક રિઝ્યુમ તમે 100 કંપનીમાં મેલ કરો તો દરેક કંપની વાળાને ખબર પડી જશે કે આણે તો 100 કંપનીમાં મેલ કર્યા છે. પરંતુ તમારે એકબીજાની કંપનીને ખબર નથી પડવા દેવી, એકબીજાની હોસ્પિટલને ખબર જ નથી પડવા દેવાની કે મેં આ બધી જગ્યાએ અપ્લાય કર્યું છે. તો ત્યાં તમે શું કરી શકો? બીસીસી કરી શકો. ઓકે, તો મેં બે કન્સેપ્ટ એક સાથે સમજાવી દીધા છે અહીંયા. કાર્બન કોપી કહેવાય CC નો અર્થ. અને યસ, નેક્સ્ટ એ જ છે કન્સેપ્ટ કે બીસીસી શું છે? તો બીસીસી નો અર્થ થાય બ્લાઇન્ડ કાર્બન કોપી. કન્સેપ્ટ મેં આગળની સ્લાઇડમાં સમજાવી દીધો છે. ઓકે મિત્રો, ચલો આગળ આવીએ. HTTP નું પૂરું નામ શું છે? HTTP નું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ સ્ટાન્ડર્ડ નામ જ છે અને ઘણી બધી વખત એક્ઝામમાં HTTP નું ફૂલ ફોર્મ પૂછાતું હોય છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ.
આગળ વધીએ અને જોઈએ ક્વેશ્ચન શું છે. વર્ડમાં વર્ડ એટલે સૌથી પહેલો જે ક્વેશ્ચન હતો MS વર્ડ, એમાં F8 કી 3 વખત પ્રેસ કરો. F8 કી આવે કીબોર્ડમાં, એ તમે જો 3 વખત પ્રેસ કરશો તો કરવાથી શું સિલેક્ટ થાય છે એવો પ્રશ્ન છે. બરાબર, તો તમે આખો ફકરો લખ્યો છે, એમાંથી તમે F8 કી 3 વખત સિલેક્ટ કરશો ને તો એમાં તમારું સેન્ટેન્સ સિલેક્ટ થાય છે. શું થાય છે? સેન્ટેન્સ સિલેક્ટ થાય છે, એટલે વાક્ય સિલેક્ટ તમે કરી શકો છો F8 કી 3 વખત દબાવવાથી. ઓકે, હવે આવીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. અહીંયા સિક્વન્સમાં મિસ્ટેક હશે, આ સિક્વન્સમાં જોતા નહીં તમે. હું જેટલા ક્વેશ્ચન્સ કરાવું છું એને નોટ કરી લેજો. મટીરિયલ તમને હું કોઈ રીતે પહોંચતું કરી દઈશ, અથવા મટીરિયલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, ત્યાંથી તમે વાંચી શકો છો. આ ક્વેશ્ચન્સને લખવાની અને ખોટી મહેનત કરવાની કોઈ જ જરૂર નથી. તમને માહિતી મતલબ આ જે વસ્તુ છે ક્વેશ્ચન્સ એ મળી રહેશે. ઓકે, સીપીયુમાં પ્રોસેસર પર શું હોય છે? દેખો, માની લો આ સીપીયુ છે, તો સીપીયુમાં પ્રોસેસર જે છે એની ઉપર આ પટ્ટીઓ સાની હોય છે. બરાબર, આ પટ્ટીઓ જે છે ને એ બેઝિકલી મિત્રો કુલિંગ માટે હોય છે, કુલિંગ માટે, ઠંડક માટે. જ્યારે એ વસ્તુ ગરમ થાય છે તો ઝડપથી ઠંડી થઈ જાય, મતલબ હવાની અવર જવર થાય અને જેથી એ ઠંડુ થાય એટલા માટે એને કહેવામાં આવે છે એલ્યુમિનિયમ સિંક. એલ્યુમિનિયમની સિંક હોય છે, આમ તો ફિન પણ કહેવાય એને, પણ અહીંયા આપણે કોમ્પ્યુટરની ભાષામાં એને એલ્યુમિનિયમ સિંક કહી શકીએ છીએ. આ સિંક હોય છે આ બધી. આવું તમને મોટર, ઇલેક્ટ્રિક મોટર ઉપર, પાણીની મોટર ઉપર પણ જોવા મળતું હશે. ઓકે, ચલો હવે આવે છે પ્રશ્ન, આ નંબર જોવાનો નથી. .edu.com.org એ શું છે? તો મિત્રો આ જે છે ને એ ડોમેન છે. ડોમેન એટલે શું? એટલે એમ કે જેમ કે આ છે ન્યૂઝ, અકીલા ન્યૂઝ. તો આ અકીલા ન્યૂઝ જે છે ને એને .com પાસેથી ડોમેન લીધેલું છે. મતલબ અકીલા ન્યૂઝ જે છે એ યરલી એની વેબસાઇટ ને પ્રમોટ કરવા, એટલે એને ચલાવવા અથવા મેન્ટેન રાખવા અથવા ચાલુ રાખવા માટે આ .com ને પૈસા આપે છે, અને એટલા માટે એની પાસે .com લખે છે અને આ વેબસાઇટ તમે જોઈ શકો છો. મતલબ જેમ કોઈ બુક જે છે એને પ્રકાશિત કરવા માટે તમારે કોઈ પ્રકાશનની જરૂરત પડે છે, એ જ રીતે તમારી વેબસાઇટ જે છે એને પણ લાઈવ કરવા માટે તમારે કોઈક હેન્ડલની, મતલબ કોઈ ડોમેનની જરૂરત પડે છે. જેમ કે અહીંયા www.baps.org, તો .org એનું શું છે? ડોમેન છે. .edu એ ડોમેન છે. બરાબર, તો આ જે ડોટ પછી જે વસ્તુ હોય છે એને આપણે કહીએ છીએ ડોમેન. રાઈટ, પછી છે MS વર્ડમાં ન્યૂ ડોક્યુમેન્ટ ક્રિએટ કરવા કયા મેનુમાં જશો? સિમ્પલ, ફાઇલ જે છે એમાં જશો, એમાં તમને ન્યૂ, ઓપન, સેવ, સેવ એઝ, પ્રિન્ટ, પ્રિન્ટ પ્રિવ્યુ, પેજ સેટઅપ, આવા અલગ અલગ ઓપ્શન્સ જોવા મળે છે. એ પણ સાથે સાથે યાદ રાખી દેવા. દેખો, નવી ફાઇલ ખોલવી હોય તો ફાઇલમાં જવાનું, નવી ફાઇલ ખોલવી છે તો ફાઇલમાં જવાનું, ફાઇલને ઓપન કરવી હોય જૂની કોઈ ફાઇલને તો પણ ફાઇલમાં જવાનું, આ ફાઇલના ટેબમાં જવાનું, સેવ કરવી હોય તો પણ ફાઇલમાં જવાનું, સેવ એઝ કરવું હોય તો પણ ફાઇલમાં જવાનું, પ્રિન્ટ કરવું હોય તો પણ ફાઇલમાં જવાનું. મતલબ નવું ડોક્યુમેન્ટ ક્રિએટ કરવા માટે ક્યાં જવું પડે છે? ફાઇલમાં. ત્યારબાદ જો કટ અને પેસ્ટ કયા મેનુમાં આવે છે? તો મિત્રો આ જે કટ પેસ્ટ આપણે જે કરીએ છીએ એને કહેવાય એડિટ કર્યું. બરાબર છે, એડિટ કર્યું કહેવાય. એટલા માટે એડિટના ખાનામાં આપણને કટ પેસ્ટ જોવા મળે છે. તમે પ્રેક્ટિકલી જોઈ શકો છો. અન્ડુ, પછી કટ, પેસ્ટ, કટ, કોપી, પેસ્ટ, ક્લિયર, સિલેક્ટ ઓલ, ફાઇન્ડ, રિપ્લેસ, આ બધી વસ્તુ તમને ક્યાં જોવા મળશે? એડિટમાં જોવા મળે છે. ઓકે, એટલે કોઈ ફેરફાર કરવો હોય જ્યાં, તો એ બધી વસ્તુ કટ પેસ્ટમાં આવશે, સોરી એડિટમાં આવશે. અને કટ પેસ્ટ કરવું એ શું છે? એક પ્રકારનો ફેરફાર જ છે, એટલા માટે ક્યાં આવે છે? એડિટમાં જોવા મળે છે. ત્યારબાદ એવો ક્વેશ્ચન છે કે ભાઈ MS વર્ડ જે છે એ MS વર્ડમાં વર્ડ ફાઇલને ક્લોઝ કરવી છે. મતલબ તમારી કોઈ ફાઇલ ઓપન છે, આ ફાઇલ ઓપન છે, જેમ કે તમને આ ક્વેશ્ચન દેખાય 32મા નંબરનો ક્વેશ્ચન, આ ઓપન છે, આ વિન્ડો ઓપન છે, આને મારે ક્લોઝ કરી દેવું છે. ખાલી આ મારે આખું MS ને ક્લોઝ નથી કરવી, એ તો ઓન જ રાખવાનું છે. ખાલી અંદર જે ફાઇલ ખુલ્લી છે એને બંધ કરવી છે. તો એના માટેની શોર્ટકટ કી કઈ છે? તો એમાં આવશે તમારું કંટ્રોલ W, કંટ્રોલ વિન્ડો. કીબોર્ડમાં જે કંટ્રોલ લખ્યું હશે CTRL, કંટ્રોલ અને પ્લસ વિન્ડો સાથે દબાવશો એટલે આ વિન્ડો બંધ થઈ જશે
અને બંધ થઈને આ રીતે પ્લેન ખાલી બ્લેન્ક આવી જાય છે, બરાબર? એટલે તમારી MS વર્ડ ખુલ્લી છે, પરંતુ અંદરની જે ફાઇલ ખુલ્લી હતી એ બંધ થઈ ગઈ છે. ઓકે, તો એનું શોર્ટકટ શું છે? કંટ્રોલ W. પણ જો તમે વર્ડને બંધ કરવા માંગો છો, એટલે મારે આખી વસ્તુ બંધ કરી દેવી છે, આ પણ બંધ કરી દેવું છે, તો તમારે અલ્ટર F4 કરવાનું છે. મતલબ અલ્ટર અને F4 કરવાથી તો તમે શટડાઉન પણ કરી શકો છો. કોમ્પ્યુટરને શટડાઉન કરવું હોય, કોઈ પણ વસ્તુ બંધ કરવી છે, તો ત્યાં તમે અલ્ટર F4 કરશો. આ શોર્ટકટ છે. અને તમે ખાલી કંટ્રોલ W કરશો તો તમારી માત્ર ને માત્ર વિન્ડો ક્લોઝ થાય છે. ક્લિયર? ઓકે. કમ્પ્યુટરના મોનિટરની મેઇન સ્ક્રીનને શું કહેવામાં આવે છે? તો જે મેઇન સ્ક્રીન હોય એને આપણે શું કહીએ છીએ? ડેસ્કટોપ કહીએ છીએ. આખી મેઇન સ્ક્રીન તમે જોઈ શકો છો, આને કહેવાય ડેસ્કટોપ. બરાબર? ડેસ્કટોપ. આની ઉપર કોઈ પણ વસ્તુ સેવ હોય છે, ધારો કે ફોટો સેવ છે, કોઈ ફાઇલ સેવ છે, તો એ ડેસ્કટોપ ઉપર સેવ છે એવું કહેવાય. શું કહેવાય? કે ડેસ્કટોપ પર સેવ છે આ વસ્તુ. ઓકે, એવું તમે કહી શકો. અને એના પછીનો ક્વેશ્ચન કે કમ્પ્યુટરના મોનિટરની સ્ક્રીનના નીચેની આડી પટ્ટીને શું કહે છે? નીચે જે આડી પટ્ટી છે ને, આને શું કહેવામાં આવે છે? તો આને મિત્રો કહે છે આપણે ટાસ્ક બાર. ટૂલ બાર ભૂલથી ના થઈ જાય. દેખો, ટાસ્ક બાર કહેવાય છે. ત્યાં બધા ટાસ્ક હશે. મતલબ તમારી કોઈ MS ઓફિસ ખુલ્લી હશે, પેઇન્ટ ખુલ્લું હશે, તો એ બધાના ટાસ્ક જે છે ને, દેખો આ દેખાય, આ બધા ટાસ્ક ઓપન છે અહીંયાથી, બરાબર? એનાથી તમને ખબર પડે કે આટલા ટાસ્ક મારા અહીંયા ઓપન છે. અહીંયા તમને ટાઈમ બતાવશે અને પછી સમય બતાવે છે. એ બધી વસ્તુ ઇન્ટરનેટ કનેક્ટેડ છે કે નહીં બતાવે છે. કોઈ વિડીયો ઓન હોય તો VLC મીડિયા ઓન છે કે નહીં એવું બતાવે, બરાબર? મતલબ ટાસ્ક બાર છે જ્યાં બધા ટાસ્ક અલગ અલગ બતાવતા હોય છે. ઓકે, તો આજના સેશનમાં આપણે આટલું જ કરીશું. આટલા ક્વેશ્ચનને આપણે ડિસ્કસ કર્યા. આ ક્વેશ્ચન જે છે એમાંથી તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રકારનો ડાઉટ તમને અગર હોય છે, તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. એનો ઝડપથી અમે રિપ્લાય તમને આપીશું અને એનું સોલ્યુશન લાવી આપીશું. ઠીક છે? અને મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો રામ એકેડમીને ખાસ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા વિડીયોની અપડેટ્સ તમને ઇઝીલી મળતી રહે. નજીકના મિત્રો સાથે, સંબંધી સાથે શેર કરો, જેથી કરીને એમને પણ એનો લાભ મળતો રહે. ઠીક છે? તો મળીશું આવા જ એક સેશન સાથે આપણા આવનારા સેશન્સમાં. ત્યાં સુધી તમે તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.